નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 18 માય રિપોર્ટની વાત કરવાના છીએ। તો આ રીતનું મિત્રો અહીં આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તેમજ સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 18 માય રિપોર્ટ। તમારી શાળામાં સ્વાતંત્ર્ય દિન, બાળ મેળો, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, શિક્ષક દિન જેવી ઉજવણીઓ થતી હશે। ગામમાં હોળી, દિવાળી અને ઘરમાં કથા પૂજન અને તહેવારની ઉજવણી થતી હશે। આવી ઉજવણીઓમાં તમે ઉત્સાહભેર ભાગ લેતા હશો। અહીં તમારે આવી એક વિવિધ ઉજવણીઓમાંથી કોઈ એક ઉજવણી તમે શું કર્યું છે, તમે કઈ બાબતો જાણવા મળી છે તેવી દરેક બાબતો સમજાવતો અંગ્રેજીમાં સરળ અને સાદો એક રિપોર્ટ એટલે કે અહેવાલ લખવાનો છે। આ અહેવાલમાં ખાસ તમે શું કર્યું છે તે અગત્યનું હોવાથી તે લખશો। તમે અંગ્રેજીમાં લખેલા આ રિપોર્ટ તમારા મિત્રને વાંચી સંભળાવો અને મિત્રનો રિપોર્ટ પણ વાંચશો। તો મિત્રો અહીંયા જોઈએ દિવાળી રિપોર્ટ છે, આપણે રિપોર્ટ ઓન દિવાળી સેલિબ્રેશન જુનિયર સ્કૂલ। તો અહીંયા તમારી સ્કૂલનું નામ લખવાનું, રિપોર્ટ ઓન દિવાળી સેલિબ્રેશન જુનિયર સ્કૂલની જગ્યાએ તમારી સ્કૂલનું નામ લખજો। લેટ્સ મૂવ ફ્રોમ અનટ્રસ્ટ એન્ડ ટ્રસ્ટ એન્ડ ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ। બરાબર છે। તો આ રીતનો મિત્રો તમારે અહીંયા નિબંધ લખવાનું, ધ દિવાળી સેલિબ્રેશન એટ ધ સ્કૂલ ઓપ્ટેન મીન્સ ઓફ ફેસ્ટિવલ લુક વિથ ડિલાઇઝ એન્ડ બરાબર। તો આ રીતનો તમારે આખો અહીંયા છે અહેવાલ એ તમારી રીતના તમારી બુકમાં લખવાનો છે। ત્યાર પછીનો બીજો ફકરો છે આ રીતનો, ધ સ્ટુડન્ટ ટોક અબાઉટ ધ બરાબર સિગ્નિફિકેશન ઓફ ધ ફેસ્ટિવલ। તો આ રીતનો તમારે અહીંયા આખો બે ફકરા છે, પહેલો ફકરો અને બીજો ફકરો છે આપણો અહેવાલ છે એનો રિપોર્ટ બનાવવાનો છે। ત્યાર પછી આ રીતનો ત્રીજો ફકરો છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 8નું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 18નું સંપૂર્ણ સોલ્યુશન જોયું માય રિપોર્ટનું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે અને સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન પણ મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।